એકાંકીમાં અધિકાર અને જીન બે પાત્રો છે. અધિકાર અધિકારી શાસક છે અને જીન સેવક છે. જે માગે એ હાજર કરી દેનારો જીન છે. અધિકારને કોઈ અગવડ નથી, તેમ છતાં અધિકારનું ઘર ઘર નથી, કારાવાસ છે. કારણ કે જીનની શરત મુજબ બીજા કોઈ પણ માણસને એના ઘરમાં પ્રવેશનો અધિકાર નથી. છેલ્લા 25 વર્ષથી અધિકાર અહીં એકલો રહે છે. જીન એની તહેનાતમાં રહે છે. અધિકારની 3 તાળીથી જીન હાજર થઈ તેની તમામ ઈચ્છાઓની પૂર્તિ કરી દે છે. પરંતુ આટલી સુવિધાઓ વચ્ચે પણ અધિકાર હિજરાય છે. જીન માત્ર હુકમની જ ભાષા સમજે છે. તેને લાગણી સાથે કોઈ લેવા દેવા નથી. અધિકારની સંવેદના જ કૃતિનું કેન્દ્રબિંદુ છે. એક વિધતાથી કંટાળેલો અધિકાર એકવાર ઘરનું બારણું ખોલી નાખે છે ને એકાએક એક છોકરો ઘરમાં આવી ચઢે છે ને જીન તેને મારી નાખે છે. છોકરાના મૃત્યુ પછી અધિકારનું શરીર લકવાગ્રસ્ત બની જાય છે. દવાનો સમય થતાં તે બે તાળી પાડે છે, પરંતુ હવે તેને જીનથી છૂટવું છે. તો બીજી તરફ તેની જીજીવિષા પણ તીવ્ર છે. ત્રીજી તાળી પાડવા જતાં પોતાના હાથને તે રોકી રહ્યો છે. વધુ પડતા શ્રમથી તે મોતને ભેટે છે અને તે જ વખતે ડાબો હાથ જમણા હાથ પર પડતા ત્રીજી તાળી પાડે છે ને જીન પ્રગટ થઈ જાય છે. સમગ્ર એકાંકીમાં હુકમ માલિક શબ્દો યંત્રવત બોલાયા છે, પરંતુ રચનાને અંતે ધારદાર અને સચોટ બની રહે છે. ખરેખર તો સાચો અધિકારી પેલો અધિકાર નહીં, પરંતુ જીન છે. તે વાતની પ્રતીતિ અહીં થાય છે. સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠેલો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી 3 તાળી પાડે છે. એટલે મોટા ટેબલ પાછળથી એક સફેદ ચિત્રિત ચહેરાવાળો પણ ડરામણો જીન ઊભો થાય છે અને અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી વિનીત સ્વરમાં બોલે છે. મારા બૂટી દોરી બાંધી દે. ઊભો રે, આવી રીતે નહીં. તું જીન છે, અલાઉદ્દીન ખલજીના જીન કરતા પણ મોટો જીન, આલા દરજાનો જીન. આવી રીતે નહીં, નીચે બેસીને બાંધ. હવે બૂટની દોરી ફરીથી ખોલી દે. અરે તારામાં આટલી પણ સૂઝ નથી. તારા કરતા તો મારો નોકર કોડર સારો છે, એમાં આટલી તો સૂઝ છે. અને હું તને નાનપણથી મેળવવા ઈચ્છતો હતો, પણ તું જા અહીંયાથી જા. ના, ઊભો રે, આ ખુરશીને ખસેડ. ના, ઊભો રે, આ ખુરશીને પછાડ. ના, ઊભો રે, આ ખુરશી પર ચડી જા. ના, ઊભો રે, ગુલાબ લઈ આવ. ના, એક કામ કર, ગુલાબ જાંબુ લઈ આવ. અરે ઊભો રે, નૃત્ય કર. અરે તને નૃત્ય કરતા પણ નથી આવડતું. શું યાર, અહીં આવ. તું જીન છે, સફેદ જીન. જીન જ્યારે આવે ને ત્યારે હસે. તું સારા હસતો પણ નથી. મારો હુકુમ છે કે તું હસ. હવે તે નહીં, હજી જોરથી હસ. હજી જોરથી હસ. બરોબર. હવે જ્યારે તું આવે અને જ્યારે અહીંયાથી જાય ત્યારે આવી રીતે જ હસશે. તને ખબર છે ને કે હું 3 તાળી પાડું છું ત્યારે તું અહીંયા પ્રગટ થઈ જાય છે. અરે તારી જોડે વાત કરું છું, તને ખબર છે કઈ? અરે તને કહું છું હું. અરે યાર, તું મારા માટે ચા લઈ આવજા.
લાવ, ચા તો ખૂબ ઝડપી બનાવ્યો. ચા પીસ? અરે તને પૂછું છું, ચા પીસ? મારો હુકુમ છે કે તું આ ચા પી. લાવ, મને દેખાડ. વાહ, ચા તો આખે પી ગયો, એક ટીપું પણ નહીં રહેવા દીધું. હવે આ કપ રાખીને શું કરું? મારા માથે પોડું? અરે કઈ કક્કલ છે તારામાં? અરે યાર, જા યાર, બી ચા બને યાર, મગજ ના ખરાબ કરી. જીન જાય છે, અટહાસ્ય કરીને અદ્રશ્ય થાય છે. ચા અને અટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે. લાવ, બીજી ચા પણ પીવી છે? અરે યાર, તું પણ. વાહ, ચા તો ખૂબ સરસ બની છે. અરે તારા વખાણ કરું છું હું. અરે કઈક તો બોલ, તારા વખાણ કરું છું હું. યાર જવા દે તું. લે, મૂકી આવ. જીન જાય છે, અટહાસ્ય સાથે અદ્રશ્ય થાય છે. તને ગીત ગાતા આવડે છે? તને કંઈક પૂછું છું, જવાબ તો આપ. હા કે ના તો બોલ. હું તને હુકુમ આપું છું કે તું પાન ખાય સૈયા અમારે ગીત. વાહ વાહ. જીન પાન ખાઈ સૈયા હમારે એવું કશુંક ગાતો હોય છે, પર અધિકાર ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઓફ થાય છે. કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતા બાંધતા અટકી જાય છે. પગમાંથી બૂટ કાઢી નાખે છે. ચાઇનીઝ શૂઝ નાનપણથી મેળવવા ઈચ્છતો હતો. એકવાર દુકાને પણ ગયો હતો, પણ મેળવી શક્યો ન હતો. ચાલો આજે એક નવી રમત રમીએ. ગઈકાલની પણ એ જ રમત, એના પહેલાંની પણ એ જ રમત. હવે સમય પસાર કરવામાં કંઈ તો કરવું પડશે ને. હવે ચાઇનીઝ શૂઝ તો છે, પણ આ 4 દિવારની વચ્ચે બહાર તો જઈ શકતો નથી. ચાલો આજે તમને એક મુલાકાત કરાવું. Mrs. Su, this is Mr. Wall. And Mr. Wall, this is Mrs. Su. મારા ઘણા જૂના મિત્રો. I hate this all. ઓહો, મિસ્ટર અધિકાર. આ બૂટ ફેંકવાથી ના તો આ દીવાને લાગણી થવાની છે, ના તો આ બૂટને. અરે ભાઈ, મારા પર કઈ લાગણી દયા કઈ આવે છે? હમણાં હું પડી જાત તો? અરે પથ્થર પર મારા રહ્યો હોત ને તો પણ એ પણ પીગળી જાત. પણ તું તો સાલા કશું સમજાતું જ નથી. અરે હું બોલું છું, બકતો નથી, બોલું છું હું. અરે કંઈક તો બોલ. અરે યાર,
મારો હુકુમ છે કે તું મારા જોડે વાત કર. હુકમ માલિક, કેમ છો? મજામાં? બહારનું વાતાવરણ ખૂબ જ ખરાબ અરે આવી રીતે નહીં, આવી રીતે નહીં. આ હું હજારો વાર સાંભળી ચૂક્યો છું. આ બનાવેટી રીતે નહીં, સારી રીતે, સારા માણસની જેમ વાત કર મારા જોડે. તું ના તો મારા સુખમાં સામેલ થાય છે, ના તો મારા દુઃખમાં સામેલ થાય છે. તને મારા આ હુકુમનો અનાદર કરવાનો ઈચ્છા નથી થતી? મારા પર ગુસ્સો નથી આવતો? તને દુઃખ કંઈ અનુભવાતું નથી? અરે તું કંઈક તો બોલ. અરે હું તારે પાણી લઈ આવ. જીન છે એ અધિકારનો માત્ર હુકમ સમજી શકે છે, લાગણી સમજતો નથી. જીન અટ્ટહાસ્ય સાથે અદ્રશ્ય થઈ પાણીના પ્યાલા સાથે પાછો આવતા ફરી અટ્ટહાસ્ય કરે છે. ધ્રુજતા હાથે અધિકાર પાણીનો પ્યાલો લે છે. યંત્રવત પાણી પી જીનને પ્યાલો પાછો આપે છે. જીન પ્યાલો લઈ ઊભો રહે છે. માયા તારે આજે ખૂબ જ મોટું કામ છે. નાનું મોટું નહીં, ખૂબ જ મોટું કામ છે. બસ પૂછીશ પણ નહીં શું કામ છે યાર. વાદે તું મારા જોડે વાત કર, સારી રીતે વાત કર. અરે મારો હુકુમ છે, તું મારા જોડે વાત કર યાર. હુકમ માલિક, કેમ છો? મજામાં? બહારનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. ટાટા, બાય બાય, ગુડ નાઇટ. અરે આવી રીતે નહીં, આવી રીતે નહીં. સ્ટોપ ધીસ યાર. તું જા અહીંયાથી. હુકમ માલિક, હા 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 હા. અટ્ટહાસ્ય સાથે જીન પ્યાલો મૂકી પાછો આવતા પુનઃ અટ્ટહાસ્ય કરે છે. અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે. અહીંયા આવ. જો ચોકલેટ છે મારા જોડે. અહીંયા આવ બકા. જો લે ચોકલેટ લે. તારું નામ શું છે? શુદ્ધ એવો અધિકાર પથારીમાં સૂતેલો છે. થોડુંક ખાસતા પાણી. મારી દવાનો સમય થઈ ગયો. અને જીન ક્યાં છે? શું જતો રહ્યો? હા, પણ મારી દવાનું શું? મને આ રોગ ક્યાં થયો? બાળકની મરણ ચીસ સાંભળી અધિકાર લાગણીશીલ થઈ જાય છે અને તેને લકવો પડે છે. જમણો હાથ ઉચકવા અધિકાર પ્રયત્ન કરે છે. હાથ ઉચકાતો નથી, હાથ પડી જાય છે. જનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઉચકે છે અને અટકી જાય છે. ના, મને તાળી નહીં પાડવી. એ તો જીન આવીને ફરીથી હુકમ માંગશે. પણ મારી દવાનું શું? દવા તો લેવી પડશે. અરે મને આ રોગ ક્યાં થયો? મને ત્રીજી તાળી પાડવા માટે કેમ મજબૂર કરે છે? અતિશય સ્ટ્રેનને કારણે મૃત્યુ પામે છે અને મૃત્યુ પામતાની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે. ત્રીજી તાળી વાગે છે એની સાથે જ ટેબલ પાછળથી અટ્ટહાસ્ય સાથે જીન બહાર આવી મરેલા અધિકાર પાસે માથું ઝુકાવી ઊભો રહે છે અને આ શબ્દોના પડઘાઓ સાથે પડદો પડે છે.